નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। ગણદેવી તાલુકામાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદનું બેટિંગ ચાલુ રહી હતી અને જેના પરિણામે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ધોધમાર વરસાદના કારણે આંતલિયા ગામની સ્થિતિ કફોડી બની છે। ગણદેવીના આંતલિયા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આંતલિયા ગામની સોસાયટીના નીચાણવાળા ભાગોમાં જે ભારે વરસાદ વરસ્યો હતો, 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને પરિણામે ઘર વખરીને ઘરનો સામાન પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થવાનો વારો આવ્યો છે। ત્યારે રસ્તા પર પણ પાણી ફરી વળતા પાર્ક કરેલી ગાડીઓ પણ અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ જવા પામી હતી। રાત્રિના સમયે પાણીનો ભરાવો થવાના કારણે લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે મજબૂર બન્યા હતા। નાના બાળકો અને વૃદ્ધોને મુશ્કેલીનો વધારો થયો હતો અને સતત ત્રીજા દિવસે વરસાદે વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેમાં જનજીવન પ્રભાવિત થયું છે। ચીખલીના સાદકપોર ગામે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ચીખલી તરફ જઈ રહેલી એક કારમાં ભર ચોમાસે વરસાદની વચ્ચે કારમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને તેના પરિણામે આગ લાગી હતી અને આગ લાગતા કાર ભસ્મીભૂત થઈ જવા પામી હતી। ફાયરને જાણ કરતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલાં કાર આગમાં સ્વાહા થઈ જવા પામી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। સમય સૂચકતા વાપરી કારમાં ચાલકો ઉતરી જતાં તેમનો બચાવ થવા પામ્યો હતો। નવસારી મહાનગરપાલિકાએ નવસારીના જનોને આપી નવી ભેટ। નવસારીના લુન્સીકુઈ મેદાનમાં કરોડોના ખર્ચે બનેલા સિન્થેટિક ટ્રેકમાં વિકાસનો ભ્રષ્ટાચાર સામે આવ્યો, કારણ કે સિન્થેટિક ટ્રેક બનાવવા માટે કેટલાય રૂપિયા ખર્ચ્યા અને તે પાણીમાં ગયા, કારણ કે તેમાં પડી ગયું ગાબડું। અને સિન્થેટિક ટ્રેક બનાવવા માટે જે તે સમયના જે કમિશનર હતા દેવ ચૌધરીએ આ ટ્રેક બનાવવા માટે કરાવ્યું હતું, તમામ મંજૂરી કરાવી હતી, પુરાણ કરાવ્યા અને ત્યારબાદ ટ્રેક બનાવવામાં, પરંતુ ટ્રેક કેટલો તકલાદી, હજુ એક પણ દિવસ ઉપયોગ નથી થયો એ પહેલાં જ તેમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડી ગયું। હવે આમાં તો તપાસ થવી જોઈએ અને ખરેખર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને આવું બીજી વાર કરતા પહેલાં 100 વાર વિચારે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ગેંગનો પર્દાફાશ કર્યો છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંક મચાવનારી સિકલકર ગેંગના 2 આરોપીઓને કુલ 15.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। આ આરોપીઓ કારમાં મુસાફરી કરી અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલ ચોરતા અને બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા। પકડાયેલા આરોપીઓ સુરતના છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે। અરે, આ કોઈ કાશ્મીરના દ્રશ્ય નથી, આ છે આપણા ગુજરાતના હિલ સ્ટેશન એવા સાપુતારાના। હા, સાપુતારાના પહાડી પર વાદળો જમીન પર ઉતર્યા હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। સાપુતારા જાણે મિની કાશ્મીર બની ગયું હોય તેવા આજે દ્રશ્યો સર્જાયા હતા। ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનું વાતાવરણ અનોખું જોવા મળતું હોય છે। સાપુતારાનું વાતાવરણ અદ્ભુત જોવા મળતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને જે સાપુતારાનું જે આહલાદક દ્રશ્યો સામે આવતા પ્રકૃતિ પ્રેમમાં ખુશી વ્યાપી છે। સાપુતારા માર્ગ પર પથ્થરો પડતા માર્ગ અવરોધાયો। ગતરોજ પડેલા ધોધમાર વરસાદ બાદ સાપુતારાના પહાડ પરથી પથ્થરો ખાબક્યા। સાપુતારાના ઘાટ માર્ગ અને સનરાઈઝ પોઈન્ટ પાસે પથ્થરો પડતા માર્ગ અવરોધાયો। અચાનક વરસાદથી ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લેન્ડ સ્લાઇડિંગના જેવા દ્રશ્યો સર્જાયા હતા। પ્રવાસીઓની ચિંતા, તંત્રએ સાવચેતીપૂર્ણ મુસાફરી કરવા માટે અપીલ કરી છે। હું ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન। અમે હમણાં જ એક સાયબર ફ્રોડનો એક ગુનો દાખલ કરેલો છે અને જેની અંદર એક આરોપી અરેસ્ટ કરેલો છે। તો આ એક નવા પ્રકારનું ફ્રોડ છે કે જે કોઈની પણ સાથે થઈ શકે છે, જેથી તમામે આની જાણકારી મેળવવી જરૂરી છે। આ ફ્રોડ એવી રીતે થાય છે કે આપણું બેંક એકાઉન્ટ કોઈ જૂનું હોય તો એની અંદર આપણે જે મોબાઈલ નંબર આપેલો હોય તો એ જૂનો હોય અને ઘણીવાર બંધ થઈ ગયેલો હોય, અથવા તો આપણો મોબાઈલ ખોવાઈ ગયો હોય તો મોબાઈલ નંબર બંધ થઈ ગયેલો હોય છે। તો આ બંધ થઈ ગયેલ મોબાઈલ નંબર અમુક સમય પછી કોઈ નવા વ્યક્તિને એલર્ટ થતો હોય છે। તો આ જો નવા વ્યક્તિને જે નંબર આપનો અસાઇન થયો છે તો એ વ્યક્તિ તમારી સાથે ફ્રોડ કરી શકે છે।
કે બેંકનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે એ બેંક અકાઉન્ટ સાથે જે લિંક મોબાઈલ નંબર છે એની પર ઓટીપી મેળવી અને ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. પરંતુ જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને બીજા કોઈ વ્યક્તિને એ નવો અલર્ટ થયો છે તો એ ઓટીપી એ નવા વ્યક્તિના મોબાઈલ ઉપર આવશે અને એનાથી એ આપણા બેંક ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તો આ ફ્રોડથી બચવા માટે તમારે જલ્દીથી પોતાની બેંકની બ્રાન્ચમાં જઈ અને રૂબરૂમાં એ તમારા બેંક અકાઉન્ટ સાથેનો લિંક મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવાનો છે કે જે તમારો અત્યારે વર્તમાનમાં ચાલુ છે. આ મોબાઈલ નંબર અપડેટ કરવામાં પણ આપની સાથે ફ્રોડ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું. આ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોઈ એપીકે દ્વારા અથવા તો કોઈના ફોન ઉપર કે સોશિયલ મીડિયાથી કોઈનો કોન્ટેક્ટ કરી અને ઓટીપી શેર કરી અને મોબાઈલ નંબર અપડેટ કરવો નહીં. તમારી બેંક બ્રાન્ચ છે એમાં રૂબરૂ જઈને તમારે બેંક અકાઉન્ટ સાથેનો લિંક મોબાઈલ નંબર અપડેટ કરાવવો. જય હિન્દ. નવસારીના ખડસુપાથી સાતેમ જતા પારડી ગ્રામ પંચાયત પાસે રસ્તામાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવવા પામી છે. અગાઉ અહીં પાણી નહોતું ભરાતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી અહીં પાણીની સમસ્યા ઉપસ્થિત થવા પામી છે. અહીં પાણી થોડો વરસાદ પડતા જ એ રીતે ભરાઈ જાય છે કે આજુબાજુ આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. પરિણામે દુકાનદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં પહેલાં પાણી ભરાતું ન હતું, પરંતુ અગાઉ ગટર બનાવવામાં આવી એટલે ગત વર્ષે બહુ વરસાદ આવ્યો ત્યારે પાણી આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે 2 ભૂંગળા નાખીને પાણી કાઢવાની નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. જે ભૂંગળા ખૂબ નાના હોવાને કારણે પૂરતું પાણી ત્યાંથી નીકળી જવા પામતું નથી અને પરિણામે અહીં પાણી ભરાઈ જાય છે. થોડો વરસાદ પડે એટલે તરત જ પાણી ભરાઈ જાય છે અને વરસાદ બંધ થાય પછી 10 થી 15 મિનિટમાં પાણી નીકળી જાય છે. પરંતુ આટલી વાર દરમિયાન દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે દુકાનોમાં માલ સામાન ભીંજાઈ જવા પામે છે અને નુકસાન થાય છે. ત્યારે પંચાયત દ્વારા જે ગરનાળા નાખવામાં આવ્યા છે તે મોટા કરવામાં આવે એવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે. નવસારી મહાનગરપાલિકાએ રસ્તાઓ બનાવ્યા, ખોદકામો કર્યા, નવા પુરાણો કર્યા, પણ લોકો ખાડામાં પડે તેવી વ્યવસ્થાઓ પણ કરી હોય તેવું લાગી રહ્યું છે. પરમાર હોસ્પિટલની સામે જે નીરા કેન્દ્ર છે, નીરા કેન્દ્રની બહાર તમે આ જોઈ શકો છો કે પહેલાં એક કાર ફસાઈ હતી. કાર ફસાયા બાદ તે કારને કાઢવામાં આવી તો ત્યાર પછી ટેમ્પો ફસાયો. રોજના રોજ આમાં ખાડામાં વાહનો ફસાઈ રહ્યા છે. આજુબાજુના લોકો દ્વારા નવસારી મહાનગરપાલિકામાં છેલ્લા 3 દિવસથી રજૂઆતો કરવામાં આવી છે. કોઈ ખાડા પૂરવા આવતું નથી, જોવા સુદ્ધા નથી આવતું. લોકો ખો આપી રહ્યા છે કે ભાઈ પેલાને કોલ કરો, ફલાણાને કોલ કરો, અને કોલ ઉઠાવતા નથી અને પરિણામે વાહન ચાલકો આવા ખાડામાં ફસાઈ રહ્યા છે. ત્યારે તંત્રએ આ જે ખાડા છે તે પૂરવાની તાતી જરૂર છે, કારણ કે મુખ્ય માર્ગ પર આવો ખાડો એટલે કે ભૂવો પડ્યો હોય અને ના પૂરાય તો કોઈનો જીવ જાય તો નવાય નહીં. ગણદેવીના વલોટી ગામ ખાતે અંડરપાસમાં ટાટા પંચ ગાડી ફસાઈ ગઈ હતી, જેને ઇમરજન્સી 112માં કોલ મળતા તેઓએ ગણદેવી ફાયરને જાણ કરતી ગણદેવી ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ગરનાળામાં ફસાયેલી ટાટા પંચ ગાડી નંબર GJ32AA 4647ને બહાર કાઢવામાં આવી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.
ગણદેવી રોડ પર વિદ્યાકુંજ સ્કૂલની સામે એક મકાનના પહેલા માળે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ નવસારી ફાયર ફાઇટરને જાણ કરવાથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગ સામાન્ય હતી અને જેવો કોલ મળતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને જેના પરિણામે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને જેના કારણે થોડું ઘણું નુકસાન થવા પામ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી. સામાન્ય વરસાદમાં વિજલપોર પંથકમાં ભરાયા પાણી. વિજલપોરના કેવલ્યધામથી એટલે કે છાપરાવડ કેવલ્યધામ થઈ રામનગર જવાનો જે રસ્તો છે, એક બાજુ રસ્તો રામનગર જાય, બીજો રસ્તો સિટી ગાર્ડન જે જઈ રહ્યો છે, ત્યાં પાણીનો ભરાવો થયો હતો. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે પાણી ભરાયું છે. વાહન ચાલકો આવન જવાનું થોડું મુશ્કેલ બને છે. જો આમાં કોઈ સ્લીપ ખાઈ જાય તો પણ તેને વાગે તેવી શક્યતાઓ છે, કારણ કે આરસીસી રસ્તો છે અને તેમાં પાણી ભરવાને લઈને લોકો હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા વહેલામાં વહેલી તકે અહીંયા ભરાતા પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે. અન્વાયરો ફાઉન્ડેશન તરફથી માછિયાવાસણ પ્રાથમિક શાળા બાળકોને નોટબુકની ભેટ. અંધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અમલસાડ સંચાલિત અન્વાયરો ફાઉન્ડેશન સુરત તરફથી માછિયાવાસણ પ્રાથમિક શાળાના ઉત્તમ ગુણવત્તાવાળી કુલ 640 ફૂલસ્કેપ નોટબુક ભેટ આપવામાં આવી હતી. શાળા દ્વારા બાલવાટિકાથી ધોરણ 8ના તમામ બાળકોને ધોરણને અનુરૂપ નોટબુક વિતરણ કરવામાં આવી હતી. મિથિલા નગરીમાં પાણીની સમસ્યાને લઈને મિથિલા નગરીના લોકો નવસારી મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં કોંગ્રેસના પ્રભાબેન વલસાડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા આજે મિથિલા નગરી છે તેમાં જે વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાં જાણે નવસારીમાં વિસ્તાર જ ન હોય તે રીતે ત્યાંના વિસ્તારના સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ લગાવી અને પાણી, ગટર અને જરૂરી જે રસ્તાઓની સુવિધા છે વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વાંસદા ઉનાઈ પંથકમાં કપિરાજનો આતંક. વન વિભાગની બેદરકારીને લઈને કપિરાજને પકડવામાં નિષ્ફળતા. વાંસદાના ઉનાઈ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી એક કપિરાજ આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ તોફાની કપી દુકાનો, ઘરોમાં અચાનક ઘૂસી તોડફોડ મચાવે છે. આ કપીને પાંજરે પૂરવા માટે વન વિભાગના પર્યાપ્ત પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે અને આ તોફાની કપિરાજ હજુ પણ સુધી પકડાયો નથી. સ્થાનિકોમાં આક્ષેપ મુજબ વન વિભાગની ઢીલી કામગીરી અને આંતરિક સંકલનના અભાવે સમય વેડફતા કપિરાજ છટકી ગયો હતો અને નવસારીથી આ કપિરાજને પકડવા વિશેષ ટીમ જરૂરી સાધનો સાથે સવારથી ઉનાઈ પહોંચી હતી અને કલાકો સુધી તૈયાર રહી હતી, પરંતુ આ ગામમાં જેની મુખ્ય જવાબદારી હતી વાંસદા વન વિભાગના પૂર્વ રેન્જ અધિકારી કર્મચારીઓ 3 કલાક મોડા પહોંચતા કપિરાજ પોતાનું સ્થળ બદલી અંતે અન્યત્ર ભાગી જવામાં છૂટી જવા પામ્યો હતો. મુંબઈ ખાતેનો રેલ વ્યવહાર ખોરવાતા નવસારીના અગ્રણીઓ, જે રેલવે યાત્રીઓ નવસારી ખાતે ફસાયા છે, તેમની વહારે આવ્યા હતા. નવસારીના જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, અશોક ધોરાજીયા, ન્યૂ ઇન્ડિયાના હરીશભાઈ તેમજ અનેક આગેવાનો નવસારી રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા નવસારીના રેલવે સ્ટેશન પર જે યાત્રીઓ ટ્રેનમાં અટવાયા છે, કારણ કે રેલ માર્ગ બંધ થયો છે, ટ્રેનોને અહીંયા અટકાવી દેવામાં આવી છે, તે લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામને ફૂડ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, જેથી કરીને કોઈને કોઈ તકલીફ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. આ પ્રસંગે ડીવાયએસપી એસ.કે. રાય પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 28.9 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 26 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 90% રહ્યું હતું. હવાની ગતિ 2.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીની સેવાકીય સંસ્થા રેડક્રોસને હર્ષજીત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000નું દાન સાંપડ્યું. નવસારીની જાણીતી સેવાભાવી સંસ્થા રેડક્રોસને હર્ષજીત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ₹51,000નું દાન આપવામાં આવ્યું છે. હર્ષજીત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષાબેન અજીતભાઈ દેસાઈ તથા અજીતભાઈ અમૃતભાઈ દેસાઈએ રેડક્રોસ ચેરમેન તુષારકાંત દેસાઈને દાનનો ચેક એનાયત કર્યો હતો. આ પ્રસંગે અજીતભાઈ દેસાઈએ કહ્યું હતું કે રેડક્રોસ માનવ સેવાને ભરેલી સંસ્થા છે. ગરીબો તથા જરૂરિયાતમંદોને રેડક્રોસ જે કામ કરે છે તે સાચા અર્થમાં બિરદાવવા યોગ્ય છે. સાંસદ ધવલ પટેલે રૂમલાના મિહિશ્રી ડેન્ટલ કેરનું ઉદ્ઘાટન કર્યું. ખેરગામ તાલુકાના આછવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના
માજી મેડિકલ ઓફિસર અને હાલના આંચવણી ખાતે 31 વર્ષથી કાર્યરત પ્રણવ મિહિશ્રી ક્લિનિકના સંચાલક ડૉક્ટર જીતુભાઈ પટેલના પુત્રવધુ ડૉક્ટર તન્વી કેવ દ્વારા રૂમલા ખાતે શરૂ કરેલા મિહિશ્રી ડેન્ટલ કેરનો વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલના હસ્તે રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચીખલી તાલુકાના ફળવેલ ગામના ગામતળમાં આંગણવાડીના નવા મકાનો માટે તાત્કાલિક તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ગામતળ સ્થિત આંગણવાડીનું મકાન 22 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થતાં સરપંચ ઉષાબેન હરીશભાઈ, તાલુકા પંચાયત સભ્ય હિરેન આહિર, પૂર્વ સભ્ય મહેશભાઈ, પૂર્વ સભ્ય સરપંચ હરીશભાઈ ઉપરાંત CDPO દક્ષાબેન, સુપરવાઇઝર વિનીતાબેન, સ્થાનિક આગેવાનો, સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ નવા આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિની વર્ષ સ્મૃતિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિર વાંસદા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. 52 બોટલ એકત્ર કરવામાં આવી હતી. નવસારી કલેક્ટર ગુરવાનીએ વાંસદા કોટેજ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. શુક્રવાર 3 જુલાઈના રોજ વાંસદા ખાતે નમો સ્વાસ્થ્ય સપ્તાહ અંતર્ગત મુલાકાત આવ્યા હતા અને સરકારી કોલેજ તેમજ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યારથી નવસારી જિલ્લા સમાહર્તા તરીકે મનીષ ગુરવાનીની નિમણૂક થઈ છે ત્યારથી તેઓ સમયબદ્ધ જે તે વિસ્તારની રસપૂર્વક મુલાકાત લઈ અધિકારી પદાધિકારીને નાગરિકો માટે સંવાદ કરી સમસ્યાના નિકાલ માટે તત્પર રહે છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.